તો આપણે છેલ્લે એવું સમજ્યું હતું કે પેલા જે વેનિસમાં જે અમુક મૂવી ચાલતા હોય ને, કે મૂવીમાં ડેસ્ડેમોનાનું અને ડેસ્ડેમોના અને ઓથેલોની જે પ્રેમ કહાની હતી, જે લવ સ્ટોરી હતી, એ આપણને આમાં બતાવી. બરાબર, એ લોકો કેવી રીતે એકબીજા માટે બલિદાન આપી દીધું છેલ્લે અને અમર પ્રેમી બની ગયા. તો આપણે અહીંયાથી હવે સ્ટાર્ટ કરીશું. એના જે અમુક શબ્દો હતા એ આપણને આપ્યા હતા. એ શબ્દોને વાગડતા અને ઓથેલોના નિશ્વાસ સાથે અમારો નિશ્વાસ ભેળવતા અમે રિયાલ્ટો બ્રિજ પહોંચ્યા. હવે એવી રીતે વાતો કરતા કરતા અને એકબીજા સાથે વાતમાં હામાં હા મિલાવતા ત્યાં પહોંચી ગયા રિયાલ્ટો બ્રિજ. શેક્સપિયરે આનું વર્ણન કર્યું છે. આ પુલ પરથી ગ્રાન્ડ કેનાલ પરના બંને તરફના મકાનો સુંદર રીતે દેખાય છે. એ પુલ ઉપરથી ગ્રાન્ડ કેનાલ અને એ બાજુના બંને બાજુના મકાનો એકદમ સરસ દેખાય છે. જુદી જુદી બાંધણીના રૂપાળા મકાનો છટાથી પાણીમાં ઊભા છે. અલગ અલગ રીતે જે બધા કોતરણી કામ કરેલા હોય ને, એવા બધા મકાનો પાણીમાં હતા. શી એમની છટા, બાંધણી એવી મોહક, એક જુઓ ને એક ભૂલો. એટલું સરસ રીતે કોતરકામ હતું કે આપણે જે એક જોઈએ ને બીજું જોયા એટલું એનાથી વધારે ચઢિયાતા લાગે, એકથી એક વધારે સરસ દેખાય, એકબીજાથી ચઢિયાતા જ લાગે. જાણે મય દાનવ જેવા અનેક સ્થપતિઓ અહીં સ્પર્ધા માંડી બેઠા હશે. મય દાનવ જેવા એટલે અહીંયા આગળ લેખક કહે છે કે એના જે કોતરણી કામ કરેલા હોય એ બધા એટલા બધી સરસ લાગે કે જાણે એ વખતે જે લોકો કરવા બેઠા હશે ને, એકબીજાથી કોમ્પિટિશન રાખવી હશે કે આના કરતાં મારું સારું, આના કરતાં હું સરસ બનાવું. એવી રીતે એ લોકોએ આ બનાવ્યું હશે. ગ્રાન્ડ કેનાલ પરના બધા જ મકાનો ભવ્ય છે, પણ વેનિસના બધા જળમાર્ગો પર સુંદર બાંધણીના મકાનો છટાથી પાણીમાં જ ખડા હોય તેમ દેખાય. એ ગ્રાન્ડ કેનાલના જે બધા મકાનો હતા એ એકદમ સરસ હતા, પણ વેનિસના જેટલા પણ જળમાર્ગો એટલે પાણી જવાના જે પણ રોડ હોય ત્યાં આગળ સુંદર બાંધણીના મકાનો જે હતા એ બધા જાણે પાણીમાં ઊભા હોય એવું દેખાય. પ્રકાશમાં તેના પ્રતિબિંબ એક અનોખી શોભા રચે. જ્યારે સૂર્યપ્રકાશ આવે ત્યારે એનો જે શેડો પડે એનાથી આખું અલગ જ દેખાય. તેનું સ્થાપત્ય, તેની જવોજલાલી અને સુરુચિની સાહેબી છે. ભારે શ્રીમંત નગરી હશે તે સહેજે સમજાય. એટલે એ વખતે બહુ રીચ હશે એ નગરી, એવું એ કહેવા માંગે છે. એ કાળે તે ગુલામો અને તેજાનાના જબરજસ્ત વેપારનું મથક હતું. એ વખતે બધા ગુલામો અને તેજાનાના લોકોનું આખું બિઝનેસ હતો એવું એ કહે છે. યુરોપની મોટા ભાગની મુસાફરી અમે મારા ભાઈ સાથે કરી, પણ વેનિસ અમે એકલા આવેલા. તેથી અજાણ્યા દેશમાં ભાષાની મુસીબતનો ઠીક ઠીક અનુભવ થયો. હવે યુરોપ જ્યારે ગયા હતા ત્યારે એના ભાઈ સાથે હતા, પણ એ વેનિસ ગયા ત્યારે એકલા હતા. હવે એવા અજાણ્યા દેશમાં ભાષાની એટલે લેંગ્વેજ એટલે બોલવા માટે એમને ઘણો એક્સપિરિયન્સ થયો. જે હોટલમાં રાત રહેવાની મારા ભાઈએ ગોઠવણ કરી હતી તેનો માલિક અંગ્રેજીનો આંકડો ન સમજે અને અમે ઇટાલિયન ન સમજીએ. હવે જે પેલો હોટલમાં રહેવા માટે જે એના ભાઈએ બધી અરેન્જમેન્ટ કર્યું હતું તે એનો જે હોટલનો માલિક હતો એને ઇંગ્લિશ ના આવડે અને એને એ ઇટાલિયન બોલે તો અમને ખબર ના પડે, એવું લેખક કહે છે. યુરોપભરમાં અંગ્રેજી ભાષા સામે નફરત, ફ્રાન્સમાં તો ખાસ. ઇંગ્લેન્ડના વિરોધમાં જ આખા યુરોપમાં જમણા હાથે વાહનો ચાલે, એ રાઈટ સાઈડ ચાલે. બરાબર, દરેક દેશ પોતાની ભાષાનો જ આગ્રહી, એ લોકોની જ લેંગ્વેજ બોલે, છતાં બીજી ભાષા જાણે તો ફ્રેન્ચ જાણે પણ અંગ્રેજી તો ખબર જ ના પડે. માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના શ્રીમંત સહેલાણીઓની બોલબાલા પૈસા કમાવાનું તે મોટું સાધન. અલગ અલગ લેંગ્વેજ આવી રીતે બોલે અને એ રીતે એ લોકો પૈસા કમાય. તેથી ટુરિસ્ટ મથકો પર ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલનારા મળી રહે. ગાઈડ તો 4-5 ભાષા બોલે. ત્યાંના જે ગાઈડ હોય જે આપણને વે બતાવે એ લોકો તો બધી 4-5 અલગ અલગ લેંગ્વેજ બોલે. હોટલમાં હંમેશા પાસપોર્ટ માંગે, નોંધીને પાછો આપે. ભાઈ સાથે હોય ત્યારે આ બધું વિધિ ભાઈ કરે. સામાન્ય રીતે પાસપોર્ટ પાછો આપતા તેમ મેં જોયેલું. અહીં હોટલ માલિકે પાસપોર્ટ લઈ ટેબલના ખાનામાં મૂકી દીધો. હવે એવરી ટાઈમ જનરલી એવું હોય કે હોટલ હોય ને એમાં પાસપોર્ટ માંગે, પછી એ લોકો એને નોંધી લે અને પછી રિટર્ન કરે. જ્યારે ભાઈ સાથે હોય ત્યારે બધું એનો ભય કરે. પણ આ વખતે એમને શું થયું કે સામાન્ય રીતે પાસપોર્ટ પાછો આપતા એવું જોયું, પણ અહીં હોટલના માલિકે, યુરોપની જે હોટલ હતી એમાં, ત્યાં આગળ માલિકે પાસપોર્ટ લઈને ટેબલના ખાનામાં મૂકી દીધો. અમે તે પાછો આપવા આગ્રહ રાખ્યો. એને કીધું કે ભાઈ અમને પાછો આપો. તેને ના પાડી. કંઈક કહ્યું પણ ભાષા તો અમે એકબીજાની સમજીએ નહીં. એને ઇટાલિયન લેંગ્વેજમાં કંઈક કીધું પણ એને સમજ પડી નહીં. થોડી વાર મૂંઝાયા. હોટલની રકમ ભરી હતી તે રસીદ તેણે લઈ લીધી અને પાસપોર્ટ પણ લઈ લીધા. હોટલની જે અમે ફીસ ભરી, પેમેન્ટ કર્યું, એ બધી એની જે રસીદ, એની જે બિલ આવે
એ પણ એને લઈ લીધી અને અમારા પાસપોર્ટ પણ એને લઈ લીધા. અજાણ્યા મુલકમાં બંને આધાર ગયા. હવે એ અજાણ્યો જે દેશ હતો ત્યાં આગળ એના બંને વસ્તુ એના જતા રહ્યા, એક તો પાસપોર્ટ અને એનું બિલ. પાછા ફરીએ અને તે કહે કોણ તમે, અહીં રહેવા અંગે શો આધાર તમારી પાસે. હવે કદાચ અમે સપોઝ રિટર્ન આવીએ અને પછી એની પાસેથી માંગીએ કે લાવો અમારો પાસપોર્ટ ને આ, તો એ પાછો અમને પૂછે કે તમારી પાસે શું પ્રૂફ છે, એમ એવું થાય તો અમે શું કરી શકીએ એવું વિચાર આવતા અમે ગભરાયા. પણ તેને તો કશું સમજાવાય તેમ હતું નહીં. મૂંઝવણ સાથે ઓરડામાં જઈ તૈયાર થઈને જમવા ગયા. એટલું સારું હતું કે આ હોટલ અમેરિકન એક્સપ્રેસ દ્વારા બુક કરાવી હતી. તે વિગત મારા ભાઈએ મને કહેલી. હવે એ જે હોટલમાં બુકિંગ કર્યું હતું એ શેના દ્વારા કર્યું હતું? અમેરિકન એક્સપ્રેસ દ્વારા. તો એના દ્વારા એના ભાઈએ એને કીધું હતું કે એના થ્રુ આપણે બુકિંગ કર્યું છે, એટલે એક પ્રૂફ એમની પાસે એ હતું. જમીને તેની ઓફિસ શોધી કાઢી અને કાઉન્ટર પરની બહેનને અમે વાત કરી. તેણે કહ્યું હરકત નહીં, કશી મુસીબત નહીં થાય તો અહીં આવજો, અગર ફોન કરજો. હવે જે પેલા બહેન ત્યાં આગળ બેઠા હતા એને એવું કીધું કે કોઈ ટેન્શન નથી, એવું કંઈ પ્રોબ્લેમ થાય તો અહીંયા આવજો અને કદાચ તો ફોન કરજો, એવું કહીને એમને ફોન નંબર આપ્યો. અને અમે જરાક હળવાશ અનુભવી, એટલે મેં થોડું એમ થયું કે હા ચલો કંઈ વાંધો નહીં, ભલે લઈ લીધા, પણ આપણે એવું કંઈક લાગે તો અહીંયા ફોન કરીશું. જોકે મનમાં ચિંતા તો બીજે દિવસે સવારે પાસપોર્ટ પાછા મળ્યા ત્યાં સુધી રહી, પણ જ્યાં સુધી પાસપોર્ટ હાથમાં ના આવે ત્યાં સુધી એ લોકો ટેન્શનમાં ગયા. દુર્ભાગ્યે હોટલ અંદરના ખૂણામાં હતી. આવતી વખતે અમે ચીવટપૂર્વક રસ્તો ધ્યાનમાં રાખ્યો હતો. મુખ્ય રસ્તા પરથી અંદરના ભાગમાં જ્યાં વળવાનું હતું ત્યાં નજીકમાં જ એક પ્રદર્શન હતું, એક્ઝિબિશન હતું. ત્યાં આગળ તેના નામનું તોરણ હતું. અમે તે નિશાની ધ્યાનમાં રાખેલી. હવે એ લોકોને રસ્તા ભૂલી ના જાય એના માટે અમુક જગ્યાઓ ઉપર જે પણ આમ એમ લાગે ને કે આ રસ્તો જવા માટે આનું આ યાદ કરી લઈએ, એવી રીતે અમુક વસ્તુ એ લોકોએ યાદ રાખી. રાત્રે મોડે સુધી ફરી ગ્રાન્ડ કેનાલમાં દીવાઓના પડતા પ્રતિબિંબની અનોખી રંગછટા નિહાળી અમે પાછા ફર્યા. ત્યાં આગળ પછી રાત્રે મોડે સુધી બહાર ફરતા રહ્યા અને જે દીવાઓ એટલે ત્યાં આગળ જે ગ્રાન્ડ કેનાલના દીવાઓ મૂક્યા હોય ત્યાંના જે પણ શેડો પડે એને એ લોકોએ જોયું અને અમે પાછા ફર્યા. અને અમારું તે નિશાન શોધતા આગળ વધ્યા. એટલે જે લોકોએ પેલા કરી રાખ્યા હતા કે ભાઈ અહીંયાથી આપણે વળ્યા, અહીંથી આવ્યું, અમુક જે જગ્યા યાદ રાખી હતી એવી બધી નિશાની શોધીને આગળ વધ્યા. કંઈ કેટલું ચાલ્યા પણ નિશાન મળે જ નહીં. મૂંઝાયા. આટલે બધે દૂર તો ન હતું. પાછા એમ લાગ્યું કે ભાઈ ખોવાઈ ગયા, તો નહોતું, બીજું હતું. પાછા ફર્યા. પાછળથી ખબર પડી કે પ્રદર્શન ઉઠવાઈ ગયું છે એટલે નિશાની ગાયબ છે. પછી એવી ખબર પડી કે પેલું જે એક્ઝિબિશન હતું અને જે તોરણ બાંધ્યું હતું એ લોકોએ હટાવી દીધું હતું, એટલે એ લોકો રસ્તો ભૂલી ગયા. 2-4 જણને પૂછ્યું, ભાષા સમજે નહીં. હવે એ લોકોને પૂછે પણ એ લોકો તો ઇટાલિયન બોલે અને આ લોકો અંગ્રેજી બોલે, અને પેલો અંગ્રેજી સમજે નહીં અને આ લોકો ઇટાલિયન લેંગ્વેજ સમજે નહીં, એટલે એકબીજાની લેંગ્વેજની એમને ખબર પડે નહીં. સ્થળની ખબર ન હોય. ડોકું ધૂણાવે. હવે અમારી ગભરામણ વધવા માંડી. સારી પેઠે મોડું થયું હતું. કશું સૂઝતું નહોતું. ખૂબ રખડ્યા. અનેક લોકોને વિનવ્યા. થાકીને લોથ થઈ ગયા. છેવટે એક બહેને કેટલું વર્ણન કર્યું પણ અમારે તો તંબુડીમાં કાંકરા. એટલે પેલા બહેને બી એમને એટલું બધું સમજાવ્યું, બધું કીધું, પણ એ લોકોને લેંગ્વેજમાં ખબર નથી પડતી, એટલે છેલ્લે તો કશું ખબર પડી નહીં. પછી વળી તેણે કાગળ પર લીટીઓ દોરી તેને લખીને બતાવ્યું. અજાણ્યા મુસાફરો માટે આટલી તસદી લેનાર બહેનનું પ્રેમાળ મુખ સદા યાદ રહેશે. હવે એને ખોવાઈ ગયા એટલે પેલા બહેન જે હતા એને અમારા માટે આટલી બધી તસદી લીધી, એ બહેનનું મુખ એમને સદા માટે યાદ રહેશે. તેને જે કંઈ દોરી બતાવ્યું તે પરથી અડધું સમજ્યા, નીકળ્યા. થોડે ગયા ત્યાં વળી અટક્યા. હું તો રડવા જેવી થઈ ગઈ. રસ્તામાં બધા સૂના થવા લાગ્યા હતા. તાઢ કહે ભારુકા. ઠંડી પણ એટલી હતી. સુમસામ રસ્તો, અંધારું, રાત્રે એટલે લોકોને રસ્તો મળતો ન હતો. ભારતમાં તો કોઈના ઓટલા પર પણ પડ્યા રહેવાય, અહીં તો સીંઘડું થઈ જવાય. પ્રવીણભાઈ હિંમત આપે પણ મારા ટાંટિયા ધ્રુજે. એવા ગૂંચવાઈ ગયેલા કે છેલ્લે હોટલ પાસે જ આવી ગયા તો પણ ધ્યાન ન ગયું. એટલા બધા ટેન્શનમાં આવી ગયા કે સામે જ હોટલ હતી એમની, પણ એમને એમની હોટલ પણ ના દેખાય. એક ભાઈને એડ્રેસ આપી પૂછવા માંડ્યું તો તેણે સરસ નાટકીય ઢબે સામે જ લખેલું નામ બતાવ્યું. હસી પડ્યા અને તે પણ શુભરાત્રી પાઠવતો હસતો ચાલ્યો ગયો. છેલ્લે એમની હોટલ પાસે આવીને જ ઉભા રહ્યા અને એમને ખબર નહીં કે અહીંયા જ હોટલ છે. તો બાજુમાં પેલા ભાઈને એડ્રેસ પૂછ્યું એમને, તે ભાઈએ એમ નાટક કરીને પોતે એ નામ બતાવ્યું અને પછી હસી પડ્યા કે અહીંયા જ છે. અને એ બી છેલ્લે શુભરાત્રી પાઠવતો હસતો આગળ ચાલ્યો ગયો. પાછા ફરતા અમે થોડા ફળ ખરીદવા ગયા. લારીવાળાને મેં પૂછ્યું, અંગ્રેજી જાણો છો? તેણે સરસ જવાબ આપ્યો, તું ઇટાલિયન જાણે છે? તો ઇટાલિયન બોલ તો હું અંગ્રેજી બોલું. હવે ત્યાં આગળ એક ફ્રૂટ ખરીદવા ગયા. પછી પેલા લારીવાળાને પૂછ્યું હશે કે તમને ઇંગ્લિશ આવડે છે? તો એને પૂછ્યું કે તને ઇટાલિયન આવડે છે? તો હું અંગ્રેજી બોલું. આટલું ભાંગું તૂટ્યું અંગ્રેજી તે જાણતો હતો પણ બોલવા રાજી ન હતો.
પોતાની માતૃભાષાનું તેને કેટલું ગૌરવ, એને પોતાને થોડું ઘણું ઇંગ્લિશ તો આવડતું હતું, પણ એની જે લેંગ્વેજ, એ લોકોની જે લેંગ્વેજ હતી એ કઈ હતી? ઇટાલિયન લેંગ્વેજ, ઇટલીમાં. તો એ લોકોને પોતાની માતૃભાષા જ બોલવાનું, એમની જે પોતાની મધર ટંગ હતી ઇટાલિયન, એ જ બોલવાની. આપણે તો મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં ગુજરાતી સાથે પણ અંગ્રેજીમાં વાત કરવામાં ગૌરવ માને. ગુજરાતી બોલનારા બોલતા બોલતા કેટલાય શબ્દો અંગ્રેજી બોલે તો જ સાચી અભિવ્યક્તિ થાય તેવું માને. યુરોપ જ નહીં, આફ્રિકામાં પણ અમને આવો જ અનુભવ થયેલો. સ્ટીમરમાંથી ઉતરીએ તે પહેલા જ પાસપોર્ટ જોનાર અધિકારીએ કહ્યું, લે તું તો કેન્યામાં જન્મી છે તો તને સ્વાહિલું નથી આવડતું? મેં કહ્યું, આવડે છે ને. તો મારી સાથે અંગ્રેજીમાં કેમ બોલે છે? સ્વાહિલીમાં બોલ. આ તારા પતિને સ્વાહિલી શીખવ્યું કે નહીં? હું હસી. એને તરત જ પ્રવીણભાઈને કહ્યું, 2 શબ્દ અહીંથી શીખતા જાઓ. જામ્બો એટલે નમસ્તે, અસાંઢી સાના એટલે ઘણો આભાર. આ લોકોની લેંગ્વેજ હતી. જામ્બો એવું નમસ્તે કહેવાનું હોય તો જામ્બો કહે. પછી ઘણો આભાર એટલે કોઈને થેન્ક યુ કહેવાનું હોય તો અસાંઢી સાના એવું બોલે. સ્વાહિલી માત્ર બોલી હતી, તેને રોમન લિપિ આપી, અંગ્રેજોએ ભાષા તરીકે વિકસાવી. જંગલી દશામાંથી હજી ઊગીને ઊભા થતા દેશને 150 વર્ષ પહેલા જેને ભાષા જ નહોતી, તેમને પોતાની માતૃભાષાનું આટલું ગૌરવ હતું. 150 વર્ષ એટલે ઘણા વર્ષો પહેલાની વાત, જ્યાં આગળ એ વખતે હજી તો એ લોકો દેશને ઊભો કરી રહ્યા હતા, ત્યાં એ વખતે જ એમને પોતાની મધર ટંગનું એટલું બધું પ્રાઉડ ફીલ થતું હતું. મારી અંગ્રેજ ભાભી મણાર આવી ત્યારે 8મા ધોરણથી અંગ્રેજી ભણાવાય છે. જ્યાં એ મારી અંગ્રેજ ભાભી, એની જે ભાભી હતા લેખિકાના, એ જ્યારે 8th સ્ટાન્ડર્ડમાં હતા ત્યાંથી અંગ્રેજી ભણતા હતા. તે સાંભળી કહે, તમે છોકરાઓને અમૂલ્ય સમય અંગ્રેજી પાછળ શા માટે બગાડો છો? તે મને તો સમજાતું નથી. આ બધાને અંગ્રેજીની શી જરૂર છે? એક અંગ્રેજને પણ જે નિર્થક લાગ્યું તે હવે 5મા ધોરણથી શરૂ કરવાનું છે. વેનિસથી મિલાન ટ્રેન રસ્તો 4 કલાકનો પણ અત્યંત મનોહર. હવે વેનિસથી ક્યાં જવાનું હતું? મિલાન. અને ટ્રેનનો રસ્તો કેટલા કલાકનો? 4 કલાક. ઇટાલી પહાડી પ્રદેશ, ઇટાલી પર આખું માઉન્ટેન એરિયા, દૂર દૂર વનાંચલથી વિભૂષિત નાના મોટા ટેકરાઓના ડાયરા, વચમાં રત્નજડિત કંગન સમા સુશોભિત ગામડાની ઝલક. હવે એ જે ઇટલી વાળો પહાડી પ્રદેશ છે એનું વર્ણન કરે છે કે ત્યાં દૂર દૂર વનાંચલ પ્રદેશ, નાની નાની મોટડીઓ, ટેકરીઓ, પછી વચ્ચે ડાયરો જામે, વચમાં રત્નજડિત આખું સુશોભિત એવું ગામડાનું વિલેજ વાળું આખું એ લોકોનું વિલેજ જેવું લાગે એટમોસ્ફિયર. સડસડાટ દોડતી ટ્રેનની બંને પડખે ઝૂમતી હરિયાળી વાડીઓ. હવે જે આજુબાજુમાં આખું વાડીઓ હોય ત્યાં વચ્ચેથી ટ્રેન નીકળતી, આમ જંગલ જેવો એરિયા. મત મસ્ત મયુરની લચીલી કળા સમૂહ પ્રકૃતિનું આ પ્રણય કાવ્ય. એટલે અહીંયા આગળ થોડું આપણને આમ ડિટેલમાં સમજાવે છે કે એકદમ આખું ગ્રીનરી એરિયા હોય અને આખું નેચરલ, એમાં વચ્ચેથી ટ્રેન જાય એટલે આપણને એમ થાય કે જોયા જ કરીએ. ઘણા એવા પિક બી આપણે નેચરલ જોયા હશે કે જેમાં વચ્ચે ટ્રેન જતી હોય અને આજુબાજુમાં ખાલી એકલું જંગલ જ એરિયા હોય. તો આખું જોવાનું અને એને એન્જોય કરવાની આખી વાત જ અલગ હોય. 16 શણગાર સજી કોડેલી કન્યાઓ પૂજાનો થાળ લઈને નીકળી પડી હોય તેમ માઇલોના વિસ્તારમાં પથરાયેલા સફરજન. હવે જેવી રીતે 16 શણગાર સજેલી કન્યાનું ઉદાહરણ આપે છે. કોઈ એક સ્ત્રી હોય, પોતે બધા શણગાર સજીને હાથમાં પૂજાની થાળી લઈને કેવી તૈયાર થઈ હોય, એવી રીતે આખું એરિયા જે હોય એ જંગલ એરિયા, ત્યાં આગળ સફરજન, પીચ અને નેક્ટરીન અને પેપર અને પેરના ઝૂંડે ઝૂંડ આવ્યા કરે. આ બધા ટ્રીના નામ છે. આટલા બધા ટ્રી ત્યાં લટકે. લાલ પીળા ફળ પરની રથો મળી જાય, આથમતા સૂર્યના સોનેરી છંટકાવથી દીપી ઉઠે. દ્રાક્ષની લીલી કુંજાર વાડીઓમાં, એટલે બધા ટ્રીઝના નામ આપ્યા એને. એ જે જંગલ એરિયા હતો ત્યાં આગળ બધા સફરજન, એપલના, પીચના અને નેક્ટરીનના અને પેરુના ઝાડ હતા. ત્યાં આગળ ફળો દેખાય, બહુ બધા ફળ ઉગેલા, ફ્રૂટ્સ ઉગેલા હતા. આથમતા સૂર્યના સોનેરી છંટકાવથી જ્યારે સનસેટ થાય ત્યારે એ વધારે સરસ દેખાય, એટલું સરસ હતું. દ્રાક્ષની લીલી કુંજાર વાડીઓ, હવે ત્યાં આગળ ગ્રેપ્સની એટલી બધી ઝૂંડે ઝૂંડ લટકે એટલી બધી વેલા હતા ગ્રેપ્સના. લાલ લીલી જાંબલી અંગૂરના ઝુમખે ઝુમખા, લાલ કલરની, ગ્રીન કલરની અને પર્પલ કલરની, જે આપણું બ્લેક આવે છે એ ગ્રેપ્સના ઝુમખા લટકે. જાણે નીલમનો નવલોખો હાર. રાજનંદિનીના શણગારને શરમાવે તેવો પ્રકૃતિનો આ શણગાર, એટલે ત્યાંનું વર્ણન કરે છે કે એટલું સરસ દેખાય. સચરાચર સૃષ્ટિ જાણે ભાવ વિભોર થઈને નાચી ઉઠી હોય તેવું લાગે. વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૃષ્ટિ સૌંદર્ય? પ્રશ્નનો કોઈ ઉકેલ મળે તે પહેલા મિલાનના સ્ટેશન પર ગાડી આવીને ઊભી. આ બધું લોકો ડિસ્કસ કરતા હતા, જોતા હતા. એ બધું જોવામાં જ ક્યારેક એ લોકો વેનિસથી મિલાન આવી ગયા એની ખબર જ ના પડી અને ત્યાં આવીને ઊભા રહી ગયા. તો આ તો આપણું ચેપ્ટર જળનગરી વેનિસ.